શાંતિ 3/2/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, તમે યાદમાં રહેવાનો પુરુષાર્થ જરૂર કરવાનો છે, કારણ કે યાદના બળથી જ તમે વિકરમાં જીત બનશો. પ્રશ્ન છે, કયો વિચાર આવ્યો તો પુરુષાર્થમાં નીચે પડશો? ખુદાઈ ખિદમતગાર બાળકો કઈ સેવા કરતા રહેશે? ઉત્તર છે, ઘણા બાળકો સમજે છે હજુ તો ખૂબ ટાઈમ છે, પાછળથી પુરુષાર્થ કરી લઈશું. પરંતુ મોતનો નિયમ થોડી છે, કાલે કાલે કરતા મરી જશું. એટલે એવું નહીં સમજો કે ખૂબ વર્ષો પડ્યા છે, પાછળથી ગેલઅપ કરી લઈશું. આ વિચાર વધારે જ નીચે પાડે છે, ઉતારે છે. જેટલું થઈ શકે યાદમાં રહેવાનો પુરુષાર્થ કરી શ્રીમત પર પોતાનું કલ્યાણ કરતા રહો. રૂહાની ખુદાઈ ખિદમતગાર બાળકો રૂહોને સેલ્વેઝ કરવા, બચાવવા, પતિતોને પાવન બનાવવાની સેવા કરતા રહેશે. ગીત છે ઓમ નમઃ શિવાય. ઓમ શાંતિ. આ તો બાળકોને સમજાવવામાં આવ્યું છે, નિરાકાર બાપ સાકાર વગર કોઈ પણ કર્મ નથી કરી શકતા, પાર્ટ ભજવી નથી શકતા. રૂહાની બાપ આવી બ્રહ્મા દ્વારા રૂહાની બાળકોને સમજાવે છે. યોગ બળથી જ બાળકોને સતો પ્રધાન બનવાનું છે, પછી સતો પ્રધાન વિશ્વના માલિક બનવાનું છે. આ બાળકોની બુદ્ધિમાં છે. કલ્પ કલ્પ બાપ આવીને રાજયોગ શીખવે છે. બ્રહ્મા દ્વારા આવી આદિ સનાતન દેવી દેવતા ધર્મની સ્થાપના કરે છે, એટલે કે મનુષ્યને દેવતા બનાવે છે. મનુષ્ય જે દેવી દેવતા હતા તે અત્યારે બદલાઈને શુદ્ર પતિત બની ગયા છે. ભારત જ્યારે પારસપુરી હતું તો પવિત્રતા, સુખ, શાંતિ બધું હતું. આ 5000 વર્ષની વાત છે. એક્યુરેટ હિસાબ કિતાબ બાપ બેસીને સમજાવે છે. એનાથી ઊંચ તો કોઈ છે નહીં. સૃષ્ટિ કે ઝાડ, જેને કલ્પ વૃક્ષ કહે છે, એના આદિ મધ્ય અંતનું રહસ્ય બાપ જ બતાવી શકે છે. ભારતનો જે દેવી દેવતા ધર્મ હતો તે અત્યારે પ્રાય લોપ થઈ ગયો છે. દેવી દેવતા ધર્મ તો અત્યારે રહ્યો નથી. દેવતાઓના ચિત્ર એ જરૂર છે, ધર્મ નથી, એની નિશાનીઓ છે. આ તો ભારતવાસી જાણે છે. સતયુગમાં લક્ષ્મી નારાયણનું રાજ્ય હતું. ભલે શાસ્ત્રોમાં આ ભૂલ કરી દીધી છે, જે શ્રી કૃષ્ણને દ્વાપરમાં લઈ ગયા છે. બાપ જ આવીને ભૂલેલાને પૂરો રસ્તો બતાવે છે. રસ્તો બતાવવા વાળા આવે છે તો બધી આત્માઓ મુક્તિધામમાં ચાલી જાય છે. એટલે એને કહેવામાં આવે છે સર્વના સદગતિ દાતા. રચતા એક જ હોય છે, એક જ સૃષ્ટિ છે. વર્લ્ડની હિસ્ટ્રી જ્યોગ્રાફી એક જ છે, તે રિપીટ થતી રહે છે. સતયુગ, ત્રેતા, દ્વાપર, કળિયુગ, પછી થાય છે સંગમ યુગ. કળિયુગમાં છે પતિત, સતયુગમાં છે પાવન. સતયુગ હશે તો જરૂર કળિયુગ વિનાશ થશે. વિનાશથી પહેલા સ્થાપના થશે. સતયુગમાં તો સ્થાપના નહીં થશે. ભગવાન આવશે જ ત્યારે જ્યારે પતિત દુનિયા છે. સતયુગ તો છે જ પાવન દુનિયા. પતિત દુનિયાને પાવન દુનિયા બનાવવા ભગવાનને આવવું પડે છે. અત્યારે બાપ સહજથી સહજ યુક્તિ બતાવે છે. દેહના બધા સંબંધ છોડી દેહી અભિમાની બની બાપને યાદ કરો. કોઈ એક તો પતિત પાવન છે ને. ભક્તોને ફળ આપવા વાળા
એક જ ભગવાન છે. ભક્તોને જ્ઞાન આપે છે. પતિત દુનિયામાં જ્ઞાન સાગર જ આવે છે પાવન બનાવવા માટે. પાવન બને છે યોગથી. બાપ વગર તો કોઈ પાવન બનાવી ન શકે. આ બધી વાતો બુદ્ધિમાં બેસાડવામાં આવે છે બીજાને સમજાવવાના માટે. ઘર ઘરમાં સંદેશ આપવાનો છે. એવું નથી કહેવાનું કે ભગવાન આવ્યા છે. ખૂબ યુક્તિથી સમજાવવાનું છે. કોઈને ડાયરેક્ટ નથી સમજાવવાનું, કહેવાનું બહુ યુક્તિથી સમજાવવાનું હોય છે. બોલો, તે બાપ છે ને, એક છે લૌકિક બાપ, બીજા પારલૌકિક બાપ. દુઃખના સમયે પારલૌકિક બાપને જ યાદ કરે છે. સુખધામમાં કોઈ પણ યાદ નથી કરતા. સતયુગમાં લક્ષ્મી નારાયણના રાજ્યમાં સુખ જ સુખ હતું. પ્યોરિટી, પીસ, પ્રોસ્પરિટી હતી. બાપનો વારસો મળી ગયો પછી બોલાવે છે કેમ? કેમ બોલાવે? વારસો મળી ગયો હોય સતયુગમાં, કોઈ ભગવાનને નહીં બોલાવશે, બાબાને યાદ નહીં કરશે. આત્મા જાણે છે કે અમને સુખ છે. આ તો કોઈ પણ કહેશે કે ત્યાં સુખ જ સુખ છે. બાપે દુઃખના માટે તો સૃષ્ટિ નથી રચી. આ બન્યો બનેલો ખેલ છે. જેનો પાર્ટ પાછળથી છે, 2-4 જન્મ લે છે, તે જરૂર બાકી સમય શાંતિમાં રહેશે. બાકી ડ્રામાના ખેલથી જ નીકળી જાય તે તો થઈ નથી શકતું. ખેલમાં તો બધાએ આવવાનું હશે. 1-2 જન્મ મળે છે તો બાકી સમય જેમ કે મોક્ષમાં છે. આત્મા પાર્ટ ધારી છે ને. કોઈ આત્માને ઊંચો પાર્ટ મળેલો છે, કોઈને નીચો. આ પણ અત્યારે તમે જાણો છો. ગાવામાં પણ આવે છે કે ઈશ્વરનો અંત કોઈ પામી નથી શકતું. બાપ જ આવીને અંત આપે છે, રચતા અને રચનાના આદિ મધ્ય અંતનો. જ્યાં સુધી રચતા પોતે ન આવે ત્યાં સુધી રચતા અને રચનાને જાણી નથી શકતા. બાપ જ આવીને બતાવે છે, હું સાધારણ તનમાં પ્રવેશ કરું છું. મેં જેમાં પ્રવેશ કરું છું તે પોતાના જન્મોને નથી જાણતા. એમને બેસીને 84 જન્મોની કહાની સંભળાવું છું. કોઈના પાર્ટમાં ચેન્જ નથી થઈ શકતી. આ બન્યો બનેલો ખેલ છે. આ પણ કોઈની બુદ્ધિમાં નથી બેસતું. બુદ્ધિમાં ત્યારે બેસે જ્યારે પવિત્ર થઈને સમજે. સારી રીતે સમજવા માટે જ 7 દિવસની ભઠ્ઠી છે. ભાગવત વગેરે પણ 7 દિવસ રાખે છે. અહીંયા પણ સમજમાં આવે છે કે ઓછામાં ઓછા 7 દિવસ સિવાય કોઈ સમજી નહીં શકશે. કોઈ તો સારું સમજાવી લે છે, કોઈ તો 7 દિવસ સમજીને પણ કંઈ નથી સમજતા. બુદ્ધિમાં બેસતું નથી. કહી દે છે અમે તો 7 દિવસ આવ્યા, અમારી બુદ્ધિમાં કંઈ બેઠું નહીં. ઊંચ પદ પામવાનું નહીં હશે તો બુદ્ધિમાં બેસશે નહીં. અચ્છા, છતાં પણ એનું કલ્યાણ તો થયું ને. પ્રજા તો એમ જ બને છે. બાકી રાજ્ય ભાગ્ય લેવું એમાં તો ગુપ્ત મહેનત છે. બાપને યાદ કરવાથી જ વિકર્મ વિનાશ થાય છે. હવે કરો કે ન કરો, પરંતુ બાપનું ડાયરેક્શન આ જ છે. પ્યારી વસ્તુને યાદ કરવામાં આવે છે ને. ભક્તિ માર્ગમાં પણ ગાય છે, હે પતિત પાવન આવો. અત્યારે તે મળ્યા છે. કહે છે મને યાદ કરો તો કાટ ઉતરતો જશે. બાદશાહી સહજ થોડી મળી શકશે. કંઈક તો મહેનત હશે ને. યાદમાં જ મહેનત છે. મુખ્ય છે જ યાદની યાત્રા. ખૂબ યાદ કરવા વાળા
કર્માતીત અવસ્થાને પામી લે છે. પૂરું યાદ ન કરવાથી વિકર્મ વિનાશ નથી થતા. યોગ બળથી જ વિકર્માજીત બનવાનું છે. આગળ પણ યોગ બળથી જ વિકર્મોને જીત્યા છે. લક્ષ્મી નારાયણ એટલા પવિત્ર કેવી રીતે બન્યા, જ્યારે કે કળિયુગ અંતમાં કોઈ પણ પવિત્ર નથી? આમાં તો સાફ છે કે આ ગીતાના જ્ઞાનનો એપિસોડ રિપીટ થઈ રહ્યો છે. શિવ ભગવાન વાચ, ભૂલો તો થતી રહે છે ને, બાપ જ આવીને અભૂલ બનાવે છે. ભારતના જે પણ શાસ્ત્રો છે તે બધા છે ભક્તિ માર્ગના. બાપ કહે છે, મેં જે કહ્યું હતું તે કોઈને પણ ખબર નથી. જેમને કહ્યું હતું એમણે પદ પામ્યું. 21 જન્મોની પ્રારબ્ધ મેળવી પછી જ્ઞાન પ્રાય લોપ થઈ જાય છે. તમે ચક્કર લગાવીને આવ્યા છો. કલ્પ પહેલા જેમણે સાંભળ્યું છે તે આવશે. અત્યારે તમે જાણો છો અમે સેપલિંગ લગાવી રહ્યા છીએ. મનુષ્યને દેવતા બનાવવાનું. આ છે દેવી ઝાડનું સેપલિંગ. તે લોકો પછી તે ઝાડોના સેપલિંગ એટલે કે કલમ ખૂબ લગાવે છે. લગાવતા જ રહે છે વૃક્ષોની કલમ. બાપ આવીને કોન્ટ્રાસ્ટ બતાવે છે. બાબા જે કલમ લગાવે છે અને દુનિયાવાળા લગાવે, એનો બંનેનું અંતર શું છે? બાપ દેવી ફૂલોનો કલમ લગાવે છે, એ તો જંગલનું કલમ લગાવતા રહે છે. તમે બતાવો પણ છો કૌરવ શું કરીને ગયા અને પાંડવ શું કરીને ગયા. એમના શું પ્લાન છે અને તમારા પ્લાન શું શું છે? તે પોતાના પ્લાન બનાવે છે કે દુનિયા વધે નહીં. ફેમિલી પ્લાનિંગ કરે તો મનુષ્ય વધારે ન વધે, એના માટે મહેનત કરતા રહે છે. બાપ તો ખૂબ સારી વાત બતાવે છે. અનેક ધર્મ વિનાશ થઈ જશે અને એક જ દેવી દેવતા ધર્મની ફેમિલી સ્થાપન કરે છે. સતયુગમાં એક જ આદિ સનાતન દેવી દેવતા ધર્મની ફેમિલી હતી. બીજી આટલી ફેમિલી હતી જ નહીં. આટલા બધા પરિવાર સતયુગમાં નહીં હતા. માત્ર દેવી દેવતા ધર્મનો પરિવાર હતો. ભારતમાં તો કેટલા પરિવાર છે. ગુજરાતી પરિવાર, મહારાષ્ટ્રીયન પરિવાર. વાસ્તવમાં ભારતવાસીની એક ફેમિલી, એક પરિવાર હોવો જોઈએ. વધારે પરિવારો હશે તો જરૂર આપસમાં ખીટપીટ જ રહેશે, પછી સિવિલ વોર થઈ જશે. બાબા કહે છે ફેમિલીમાં પણ સિવિલ વોર થઈ જાય છે, આપસમાં લડાઈ ઝઘડા થાય છે. જેમ કે ક્રિશ્ચનની પોતાનો પરિવાર છે, એની પોતાની ફેમિલી છે, એમની પણ આપસમાં લાગે છે. આપસમાં બે ભાઈ નથી મળતા, પાણી પણ વહેંચવામાં આવે છે. શીખ ધર્મવાળા સમજશે અમે પોતાના શીખ ધર્મવાળાને વધારે સુખ આપીએ. રગ જાય છે ને, માથું મારતા રહે છે. જ્યારે અંત થાય છે તો પછી સિવિલ વોર વગેરે બધું આવી જાય છે. ગ્રહ ક્લેશ થવા લાગે છે, આપસમાં લડાઈ ઝઘડા થાય છે, આપસમાં લડવા લાગી પડે છે. બાબા કહે છે વિનાશ તો થવાનો જ છે. બોમ્બ્સ અનેક બનાવતા રહે છે. મોટી લડાઈ જ્યારે લાગી હતી, જેમાં 2 બોમ્બ્સ છોડવાના હતા, અત્યારે તો ઢેર બનાવ્યા છે. જાપાનના હિરોશીમા નાગાસાકી 2 શહેરો પર 2 બોમ્બ છોડ્યા હતા. અત્યારે તો એવા અનેક ગુણશક્તિશાળી બોમ્બ્સ બનાવ્યા છે. તો સમજની વાત છે ને. તમને સમજાવવાનું, તમારે સમજાવવાનું છે કે આ લડાઈ એ જ મહાભારતની છે. મોટા મોટા લોકો જે પણ છે કહે છે જો આ લડાઈને બંધ નહીં કરી તો આખી દુનિયાને આગ લાગી જશે. આગ તો લાગવાની જ છે. આ તમે જાણો છો. બાપ આદિ સનાતન દેવી દેવતા ધર્મની સ્થાપના કરી રહ્યા છે. રાજયોગ છે જ સતયુગનો. તે દેવી દેવતા ધર્મ અત્યારે પ્રાય લોપ છે. ચિત્ર પણ બને છે. બાપ કહે છે કલ્પ પહેલાની જેમ જે વિઘ્ન પડ્યા હશે તે પડશે. પહેલા થોડી
ખબર પડે છે. પછી સમજવામાં આવે છે કે કલ્પ પહેલા એવું થયું હશે. આ બનેલો ડ્રામા છે. ડ્રામામાં અમે બંધાયેલા છીએ. યાદની યાત્રાને ભૂલી નહીં જવી જોઈએ. આને પરીક્ષા કહેવામાં આવે છે. યાદની યાત્રામાં ટકી નહીં શકે તો થાકી જાય છે. ગીત છે ને, રાત કે રાહી થક મત જાના, સુબહ કી મંજિલ દૂર નહીં. આનો અર્થ કોઈ સમજી ન શકે. આ છે યાદની યાત્રા, જેનાથી રાત પૂરી થઈ દિવસ આવી જશે. અડધો કલ્પ પૂરો થઈ પછી સુખ શરૂ થશે. બાપે જ મનમના ભવનો અર્થ પણ સમજાવ્યો છે. માત્ર ગીતામાં શ્રી કૃષ્ણનું નામ નાખવાથી તે તાકાત નથી રહી. હવે કલ્યાણ તો બધાનું થવાનું છે, એટલે કે અમે બધા મનુષ્ય માત્રનું કલ્યાણ કરી રહ્યા છે. ભારત ખાસ અને દુનિયા આમ બધાનું શ્રીમત પર અમે કલ્યાણ કરી રહ્યા છીએ. કલ્યાણકારી જે બનશે તે વારસો પણ એને જ મળશે. યાદની યાત્રાના સિવાય કલ્યાણ થઈ ન શકે. અત્યારે તમને સમજાવવામાં આવે છે તે તો બેહદના બાપ છે. બાપથી વારસો મળ્યો હતો. ભારતવાસીઓ 84 જન્મ લે છે. પુનર્જન્મનો પણ હિસાબ છે. કોઈ સમજતા નથી કે 84 જન્મ કોણ લે છે. પોતાના જ શ્લોક વગેરે બનાવીને સંભળાવતા રહે છે. ગીતા તે ટીકાઓ અનેક લખી દે છે. એની એ જ ગીતા છે, પણ અનેક ટીકાઓ લખે છે. ગીતાથી તો ભાગવત મોટું કરી દીધું છે. ગીતામાં છે જ્ઞાન, ભાગવતમાં છે જીવન કહાની. વાસ્તવમાં મોટી ગીતા હોવી જોઈએ. જ્ઞાનના સાગર બાપ છે. એમનું જ્ઞાન તો ચાલતું જ રહે છે. તે ગીતા તો અડધા કલાકમાં વાંચી લે છે. અત્યારે તમે આ જ્ઞાન તો સાંભળતા જ આવો છો. દિવસ પ્રતિ દિવસ તમારી પાસે અનેક લોકો આવતા રહેશે. ધીરે ધીરે આવશે. અત્યારે જ જો મોટા મોટા રાજાઓ આવી જાય પછી તો વાર ન લાગે, જટ અવાજ નીકળી જાય. એટલે યુક્તિથી ધીરે ધીરે ચાલવાનું રહે છે. આ છે જ ગુપ્ત જ્ઞાન. કોઈને ખબર નથી કે આ શું કરી રહ્યા છે. રાવણની સાથે તમારી યુદ્ધ કેવી છે આ તો તમે જ જાણો, બીજું કોઈ જાણી ન શકે. ભગવાન વાચ, તમે સતોપ્રધાન બનવાના માટે મને યાદ કરો તો પાપ નાશ થઈ જશે. પવિત્ર બનો ત્યારે તો સાથે લઈ જાઓ. જીવન મુક્તિ બધાને મળવાની છે. રાવણ રાજ્યથી મુક્તિ થઈ જશે. તમે લખો પણ છો, અમે શિવ શક્તિ બ્રહ્મા કુમાર કુમારીઓ શ્રેષ્ઠાચારી દુનિયા સ્થાપન કરીશું. પરમ પિતા પરમાત્માની શ્રીમત પર 5000 વર્ષ પહેલાની જેમ 5000 વર્ષ પહેલા શ્રેષ્ઠાચારી દુનિયા હતી. આ બુદ્ધિમાં બેસાડવું જોઈએ. મુખ્ય પોઈન્ટ્સ બુદ્ધિમાં ધારણ હશે ત્યારે યાદની યાત્રામાં રહેશો. પથ્થર બુદ્ધિ છે ને, કોઈ સમજે છે હજુ ટાઈમ પડ્યો છે, પાછળથી પુરુષાર્થ કરી લઈશું. પરંતુ મોતનો નિયમ થોડી છે. કાલે મરી જાય તો કાલે કરતા મરી જશે. પુરુષાર્થ તો કર્યો નહીં એટલે એવું નહીં સમજો કે બહુ વર્ષો પડ્યા છે, પાછળથી ગેલઅપ કરી લઈશું. આ વિચાર વધારે જ નીચે ઉતારે છે, નીચે પાડે છે. જેટલું થઈ શકે પુરુષાર્થ કરતા રહો. શ્રીમત પર દરેકને પોતાનું કલ્યાણ કરવાનું છે, પોતાની તપાસ કરવાની છે. કેટલા બાપને યાદ કરું છું, બીજા અને કેટલા બાપની સર્વિસ, કેટલી હું બાબાની સર્વિસ કરું છું, સેવા કરું છું. રૂહાની ખિદમત, ખુદાઈ ખિદમતગાર તમે છો ને. તમે રૂહોને, આત્માઓને સેલ્વેઝ કરો છો, બચાવો છો.
રૂહ પતિતથી પાવન કેવી રીતે બને એની યુક્તિ બતાવો છો. દુનિયામાં સારા અને ખરાબ મનુષ્ય તો હોય જ છે. દરેકનો પાર્ટ પોતપોતાનો છે. આ છે બેહદની વાત. મુખ્ય ડાળીઓ જ ગણવામાં આવે છે, બાકી તો પાંદડાઓ અનેક છે. બાપ સમજાવતા રહે છે, બાળકો મહેનત કરો, બધાને બાપનો પરિચય આપો, તો બાપથી બુદ્ધિઓ જોડાઈ જાય. બાપ બધા બાળકોને કહે છે, પવિત્ર બનો તો મુક્તિધામમાં ચાલી જશો. દુનિયાને થોડી ખબર છે કે મહાભારત લડાઈથી શું થશે. આ જ્ઞાન યજ્ઞ રચવામાં આવ્યો છે કારણ કે નવી દુનિયા જોઈએ. અમારો યજ્ઞ પૂરો થશે તો બધા આ યજ્ઞમાં સ્વાહા થઈ જશે. અચ્છા, મીઠા મીઠા સિકેલદા બાળકો પ્રત્યે માતા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, આ બનેલો ડ્રામા છે, એટલે વિઘ્નોથી ગભરાવાનું નથી. વિઘ્નોમાં યાદની યાત્રાને ભૂલી નથી જવાનું. ધ્યાન રહે, યાદની યાત્રા ક્યારેય રોકાઈ ન જાય, અટકી ન જાય. બીજું, પારલૌકિક બાપનો પરિચય બધાને આપતા પાવન થવાની યુક્તિ બતાવવાની છે. દેવી ઝાડની કલમ લગાવવાની છે. આજનું વરદાન, હું પણાનો ત્યાગ કરી સેવામાં સદા ખોવાયેલા રહેવા વાળા ત્યાગ મૂર્ત સેવાધારી ભવ. સેવાધારી સેવામાં સફળતાની અનુભૂતિ ત્યારે કરી શકે છે જ્યારે હું પણાનો ત્યાગ હોય. હું સેવા કરી રહી છું, મેં સેવા કરી, આ સેવા ભાવનો ત્યાગ. મેં નથી કરી, પરંતુ હું કરાવનહાર છું. મેં નથી કરી, પરંતુ હું કરનહાર છું, કરાવનહાર બાપ છે. હું પણું જે છે એ બાપના પ્યારમાં, બાપના લવમાં લીન થઈ જાય. એને કહેવામાં આવે છે સેવામાં સદા ખોવાયેલા રહેવા વાળા ત્યાગ મૂર્ત સાચા સેવાધારી. સાચા સેવાધારી કરાવવા વાળા કરાવી રહ્યા છીએ, અમે નિમિત્ત છીએ. સેવામાં હું પણ મિક્સ થવું એટલે કે મોહતાજ બનવું, પરવશ થવું. સાચા સેવાધારીમાં સંસ્કાર હોઈ નથી શકતા. સ્લોગન છે, વ્યર્થને સમાપ્ત કરી દો તો સેવાની ઓફર સામેથી આવશે. અવ્યક્ત ઇશારા, એકતા અને વિશ્વાસની વિશેષતા દ્વારા સફળતા સંપન્ન બનો. એકતાના માટે સ્વયંમાં સમાવાની શક્તિ જોઈએ. એનાથી બીજાના સંસ્કાર પણ અવશ્ય શીતળ થઈ જશે. સદા એકબીજામાં સ્નેહની, શ્રેષ્ઠતાની ભાવનાથી સંપર્કમાં આવો. ગુણગ્રાહી બનો તો એકતા કાયમ રહી શકે છે. તમારા સંગઠનની શુભ ભાવના અનેક આત્માઓને ભાવનાનું ફળ અપાવવાના નિમિત્ત બનશે. એમને નવી રાહ મળશે. ઓમ શાંતિ.